અચાનક કેમ ગુંજવા માંડ્યા? ખૂબ ઓછો સમય છે એટલે થોડુંક રેપિડ ફાયર બોલું છું. જય સરદારના નારાઓ ગુંજવા માંડ્યા. દરેક સમાજ ભાજપનો વિરોધ કરવા માંડ્યો. એવી તો શું સ્થિતિ ઊભી થઈ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણા આંગણે આવીને પાણીનો લોટો માંગે અને આપણે દૂધનો લોટો પાતા હતા. આજે આપણે વગર ચપ્પલ પહેરે લાત મારવા તૈયાર થઈ ગયા. આ સમગ્ર ગુજરાતની અંદરથી એક સમાજનો, એક 22 વર્ષનો દીકરો પોતાનો હક માંગવા માટે, પોતાના સમાજની વ્યથા રજૂ કરવા માટે રોડ ઉપર નીકળે અને આ ગુજરાતની નકામી અને નિઠલ્લી સરકાર એની રજૂઆત સાંભળતા પણ ડરે. તો આ સરકારને કહેવું જોઈએ કે તમારા વળતા પાણીના દિવસો આવી ગયા. આ પટેલ સમાજ તરીકે, પટેલ સમાજના દીકરા તરીકે મારી તમારી આ દુર્દશા છે કે ગાંધીનગરની અંદર બેઠેલી આપણી ફાઈ પટેલ છે, આપણો ગૃહ રાજ્યમંત્રી પટેલ છે અને ગુજરાતની વિધાનસભાના 44 મીંદડાઓ પટેલ છે. પણ આખા ગુજરાતની અંદર મારની સ્થિતિ હતી. પાટીદારો ઉપર જુલમ થઈ રહ્યા હતા, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો થઈ રહ્યા હતા, મા બેન દીકરીઓને ગાળો દેવાઈ રહી હતી. ત્યારે 44 માંથી એક પણ માણસ પટેલ તરીકે એટલું ન બોલ્યો કે મારી મા બેન દીકરી ઉપર અત્યાચાર ન કરો. અરે ધૂળ પડી તમારા ધાવણમાં. અને 7 વખત લાખ અભિનંદન છે ગુજરાતના ગરજતા સિંહને કે ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય હોવા છતાં રાજ્ય સરકાર જે રાજ્ય સરકાર અત્યારે ચાર્જમાં છે એની સામે લાલ આંખ કરીને કીધું કે મારા પાટીદાર દીકરાઓ પર અત્યાચાર છે તો ખબરદાર. એ નલિનભાઈ કોટડિયાને લાખ અભિનંદન. બીજી વધારે વાત ન કરતા એક જ વાત મારે તમને કહેવી છે. મતદાન કરવા માટે જાઓ, ઈવીએમ મશીનની સામે ઉભા રહ્યો ત્યારે વધારે કાંઈ ન વિચારો તો કાંઈ નહીં, પણ અંગૂઠો લાંબો કરીને બટન દબાવતી પહેલા ગુજરાતની અંદર આ સરકારના દમનથી જે 9 શહીદો થઈ ગયા ને, એક વખત એનું સ્મરણ કરજો, એક વખત એનું સ્મરણ કરજો. છડે ચોકે ધોળા દિવસે મારીને તમારી મા બેન દીકરી ઉપર અત્યાચાર થાય, આપણા યુવાનો ઉપર બરડા ફાડી નાખેવા લાઠીચાર્જ થાય, ત્યારે ક્યાં હતા નિઠલ્લી આ નાકામ અને આ બાયલી સરકાર કે ગુજરાતની અંદર ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, અરાજકતા, અસત્ય અને અત્યાચારની સ્થિતિ સ્થપાણી અને કેમેરા સામે આવીને એમ કે શાંતિ જાળવો. અરે આ નલિનભાઈ વિડીયો ક્લિપ લઈ અને ઓલી બાઈ પાસે ગયા, એને ધરી કે આ જોવો માં, તમારા દીકરા ઉપર જુલમ થાય છે, ગુજરાતના નાગરિકો ઉપર જુલમ થાય છે, આ કરનાર કોણ? અને ત્યારે મારીને તમારી થઈ એમ બોલે કે કરે ઈ ભોગવે. કાયદો કાયદાનું કામ કરે, હવે માણસો માણસોનું કામ કરશે. તાકાત થાય છે. અરે દુર્યોધનનો વધ કરવા માટે જયારે ગદાના પ્રહાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે પ્રહાર કરનારની આંખમાં એક જ દ્રશ્ય હતું, દ્રૌપદીના ચીરહરણનું. એમ મતદાન કરવા માટે જાઓ ત્યારે આપણી નજરમાં એક જ દ્રશ્ય હોવું જોઈએ, મારીને તમારી મા બેન ઉપર થયેલો અત્યાચાર, મારા તમારા યુવાનો ઉપર થયેલી લાઠીચાર્જ. અરે આપણા ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ કરાવી અને વર્ગ વિગ્રહની રાજનીતિ રમનાર ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે કહેવાની જરૂર છે કે તમારા વળતા પાણી હવે શરૂ થઈ ગયા છે, ગુજરાતના સિંહલા હવે જાગી ગયા છે. અને એથી બીજી વાત, માત્ર પાટીદાર અને સરદાર કહીને તમારી સહાનુભૂતિ જીતવા નથી આવ્યા. અરે આ સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી હતા. ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતને, ભારતને આઝાદ કર્યા પછી 562 રાજા રજવાડા જેને એક કર્યા ને, એને ખાલી પટેલની માનસિકતામાં હું તમે ન બાંધી શકીએ. એ સરદાર તો આખા દેશનો બાપ છે. આ દરેક સમાજના, દરેક જ્ઞાતિના ભાઈઓ મારા ભાઈ છે, દરેક એક માના દીકરા છીએ. અને એથી વધારે કહું, 1 જ મિનિટ બાકી છે 10 વાગવામાં. આપણા ગુજરાતનો કાયદો ભયંકર કડક છે. વધારે વાત ન કહેતા ભારતીય જનતા પાર્ટીને જાકારો
કમળને દુબાડવાનું નહીં, તોડવાનું નહીં, પણ મા ચામુંડા જેમ ચંડ અને મુંડ નામના રાક્ષસોને ચોળીને સંહાર કરી નાખ્યો, એમ ભારતીય જનતા પાર્ટીના કમળને ચોડવાનું છે. આ ઉમેદવારોને વિજયી બનાવો. શિક્ષિત, વિકસિત, દક્ષિત અને રક્ષિત સમાજની સ્થાપના થાય અને જરૂર પડે ગહન, વહન અને સહન ભેગું કરીશું. જય સરદારના.